ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય રણજીતસિંહ રાઠોડે ડભોઈ મુલાકાત દરમિયાન વકીલોના પ્રશ્નો અંગે કર્યો સંવાદ. ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત વક્ફ બોર્ડના જાણીતા સભ્ય અને એડવોકેટ રણજીતસિંહ એ રાઠોડ દ્વારા ડભોઈની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ડભોઈ સિવિલ કોર્ટમાં હાજરી આપી સ્થાનિક વકીલો સાથે વિવિધ વિષયો પર વિસ્તૃત સંવાદ કર્યો હતો. એડવોકેટ રણજીતસિંહ રાઠોડ લાંબા સમયથી સમગ્ર ગુજરાતના વકીલોના પડતર પ્રશ્નો અને તેમના કલ્યાણ માટે સક્રિયપણે લડત લડી રહ્યા છે. ડભોઈ મુલાકાત દરમિયાન તેમણે વકીલોને પડતી વ્યાવહારિક મુશ્કેલીઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આ મુશ્કેલીઓનું કાયદાકીય નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું અને વકીલોના હિતોના રક્ષણ માટે બાર કાઉન્સિલની કટિબદ્ધતા દર્શાવી. ડભોઈ બાર એસોસિએશન દ્વારા રણજીતસિંહ રાઠોડનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર એસોસિએશનના હોદ્દેદારો અને વરિષ્ઠ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ એચ મકરાણી, ઉપપ્રમુખ રાજેશ વસાવા, મંત્રી મોહસિન આઈ મંસૂરી અને સહમંત્રી અનુજ જે બારોટ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જાણીતા એડવોકેટ જાવેદ ખાન પઠાણ, લતીશભાઈ સી પટેલ, એલ જે પટેલ, ડી આર શાહ સહિતના વકીલ મિત્રોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ્યારે જાહેર થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં માતૃ સંસ્થા ગણાય બિલકુલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 2018માં અહીંયા ડભોઈના મારા મત વિસ્તાર ડભોઈમાં હું આવ્યો છું અને ડભોઈના વકીલશ્રીઓ સાથે ગૌરવ ધરાવીએ છીએ. પહેલેથી બરોડા બારનું ઇલેક્શન પણ લડતા હતા. ડભોઈના વકીલો ખૂબ જ મોટી માત્રામાં અમારું વોટિંગ કરતા હતા અને આજ રોજ પણ હું જ્યારે ડભોઈમાં પ્રચાર અર્થે આવ્યો બાર કાઉન્સિલ ગુજરાતના ઉમેદવાર તરીકે રણજીતસિંહ રાઠોડ, ત્યારે ડભોઈના તમામ સિનિયર જુનિયર વકીલશ્રીઓ અને વકીલ બહેનોએ ખૂબ જ સારી સંખ્યામાં હાજરી આપીને ખૂબ જ ભારે સ્વાગત કર્યું અને મને ફર્સ્ટ પ્રેફરન્સ આપવાની ખાતરી પણ આપી. હું ખરેખર તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે સમગ્ર ગુજરાતનો પ્રવાસ ને પ્રચાર પ્રસાર કરવાનો છું. ત્યારે ફરીથી આ ડભોઈના વકીલોને ખૂબ ખૂબ અભિનંદન સહિત મારા ફર્સ્ટ પ્રેફરન્સના વોટની અપેક્ષા સહિત જય હિન્દ, જય ભારત. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.